બોલ ગગાઈ માત કી જય, ઓરિયલ માઈની જય, જગત માઈની જય, નારસંગા વીરની જય, ગઈડા મહારાજની જય। બોલો કાકા, બોલો બોલો કાકા। નવા સાલની પહેલી જનવરી નવી ઉઘરાણી પાડી છે, જેટલી છાપેલી છે આપણી અને લાગુ થઈ ગયા પહેલી જનવરી અને શીલા પૂજા ના થઈ ગઈ આપણી નવી ઉઘરાણી છાપી અને બારમાં કહી દો। આજે માતાજીની પૂજા થઈ ગઈ અને પથ્થરની પૂજા થઈ ગઈ। અમારે પઢિયાર ભુવા પાવન સભ્ય લોકો બધા હાજરી હતા। તો આજ એમને એક નિર્ણય લાયા છે સભ્ય લોકોનું, અને એમાં બધા પાવનની મંજૂરી છે કે ભાઈ નવી ઉઘરાણી પહેલી તારીખ અને પહેલો મહિનો અને 2025ની સાલથી 300 રૂપિયા પાઘડી રાખેલ હશે। આ સર્વસંમતિથી મંજૂરી થયેલી છે, તો બધા આપી દેજો। અને 31 તારીખ અને 24ના મહિના સુધી ડિસેમ્બરનો 12મો મહિનો એ 31 તારીખે જોની ઉઘરાણી બધી પૂરી કરી નાખજો। આ જે નિર્ણય લાયા છે નહીં આવે એના માટે કાયદા કાનૂન લાગુ કરેલા છે અને બધાને મંજૂર કરવો પડશે। બોલો માતા ગગાઈ માત કી જય, ખોડિયાર માત કી જય, સગત માત કી જય, ગઈડા મહારાજની જય, નારસંગા જય, ખોડિયાર માઈની જય, નારસંગા વીરની જય, ગઈડા મહારાજની જય, દેવ દિવારીની જય, દેવની દેવની જય, વડીલો જેનો બધાનો સહકારથી આ એક કાર્ય દેરથી કે દુરુસ્ત થયું, કંઈ બી ઊંચી થઈ પણ સમાવેશ આવ્યા છે। અને આજની તારીખમાં આ નિર્ણય આવ્યો છે કે વૈશાખ સુદ ચોથ, જેને ગણેશ ચોથ કહેવામાં આવે, અને એને કહીએ આપણે પહેલી તારીખ 5મો મહિનો, એ દિવસે માતાજીના મઢની ઈંટ ચાપવાનું છે। હવ ભાઈને આમિંત્રણ છે અને માતાજી લોકો કેમ કે આપણે કામ લેવાનું છે, સારું લેવાનું છે અને ગામની ઇજ્જત ને દેવીની ઇજ્જત રાખવાની છે। તો સર્વ ભાઈને મારી વિનંતી છે કે જેના બાકી રકમ હોય ઉઘરાણાની કે કોઈ આવી ગણેશ ચોથના આગળ ચૈતરના મહિમય અહીં હાજર કરશો, ને કે તમે મઢ પર યા માતાજીના દર્શનમાં હાજરી આપી શકો। ધન્યવાદ। અને જે મારા સભ્ય લોકો મારા કેસરો ચૂનાયેલા છે તમારા પણ આવે તેની ઇજ્જત કરીને પૈસા આપી દેજો। બોલ ગગાઈ માતની જય। જેમને કાપી નહીં ના વખરાના છેલ્લા વાયરામ ના બધે મોકલાય આપણે એ બધા ભાઈ ઉઘરાણું આપવા મહેરબાની ઝટપટ આપે એ કહી દીધું, પણ તમે તમારો નિર્ણય છે કે તમે ભાઈ લાવો કે વચ્ચે રાખને બે જેનું ઉઘરાણું બાકી હોય કાકા બીજા કોઈ બી કામ લેતા હોય મારા કાઠિયાવાડ में મારા અમૃતસર में કઈ બી કોઈ બી કામ વાલો રહેતું હોય તો મહેરબાની કરી આ માતાજી ઉઘરાણી પૂરી આપી દે। તો ખબર ના પડે, દેવીનું નામ ના પડે, નકર લાકડા લડાવવામાં ઝેર વરસાવવામાં વસ્તી કઈ કમ નહીં કર્યું, હજી છોડતા નહીં, આ વખરી પાડી વખરી કાપલાના માણસ ના મળે, દીપક લગી ગયા અમરસર વાળો દીપક, તિલકનો છોકરો પર કુકુનો છોકરો બે, અને નાના છોકરા દિલિયાનો પોતરો અને દેવસિંહનો પોતરો આ લગી ગયા બધા પાણી નાખી રહ્યા, અડધી વખરી કાપી દીધી। જોઈ લો વખરીનો છાયો।
હા જોઈ લો ને યાર, જોવાની મળે. પછી જોવાનું નહીં મળે ભૈયા. હોવે, જોઈ લો. હા બેઠા અચદ ભુવા બેઠા દિલ્હીઓ બેઠો બૈરીમને કહે શેડા વેડા નાખી લે. હોવે. વખરા શેરા વેરા નાસી લો વખરા જોવાના નહીં મળે તમને બૈરું ને કયા અમે જય દગા પર સારું કરજે, મારી બધાનું ભલું કરજે માં. મૂવી બનાવી રહ્યો મૂવી બનાવી મેં નાખી લો. હોવે. લે લે ભૈયા, બે છોકરોને મહેનત પાડી અને આ વખરી આખી કાઢી દીધી. લે દીપકભાઈ, માતાજીનું કામ કરી રહ્યો તું, બધી યાદગારી અહીં જો સારું કરી રહ્યો. 1 કલાક થયો, 1 કલાકમાં મથું આ. લે દીપકભાઈ અહીં જો, આ જો ઓલા ભાઈ આ વખરી પાડી દીધી અને બીજું કામ હજુ બાકી છે, કરી જ જઈ ગયા. જો આ 52 મહિલા જોવો ને સભ્ય જોઈ લો. આ કાઢવાનું છે બધું, આ કાઢવાનું છે. આ માતાજીનો મઢ અને ભાઈ બેઠા બે ક્યારે દીધી ભાઈ શું કહેવું? બાવન બધા એકલા મેં જતા રહ્યા. હાવ ને વા ગચી ગયા મારા વજા. કોઈ હતા કોઈ મહેનત કે મજૂરી કરાવો કોઈ રાજી નહીં. થઈ ગયું. માતાજીનું કામ તો કરી ગયા. હાવ. હે લે મારી માતાજીનું કામ થઈ ગયું. વખરી મખરી કાઢી રહ્યા અને બીજું બી કામ હજુ કરાવવાનું છે. આ છોકરોને પાણી માણી પીરાવો. હાલો બોલ દાદાભાઈ. દર્શન કરી લો વખડીના માતાજીના. આ જોવાનું થળ વખડીનું. આ બધા મોજું કે હવે આમના મૂળ નીકળી રહ્યા. હવે આ જોવાના મૂળ આમના હવે નીકળી રહ્યા. હવે જોવાના જે મૂળ હતા ને એ બધા હવે નીકળી રહ્યા. હવે નવા મૂળ હવે ના વખરી જોઈ લો બધા લાગણી છે. વખડીના દર્શન કરી લો પછી રાખી લો ને. બોલ દગાઈ માત કી જય. મારા વાલીઓના ભાઈઓને એ જાણ કરવામાં આવે કે જેને જેના પણ કંઈ બાકી રકમ હોય ઉઘરાણાની યા કોઈ બી તો વહેલેથી વહેલા હાર પહોંચાડવા મહેરબાની કરશો. અને અહીં કણે માતાજીનું કામ ધડાધડ થાય. બહુ જોરદાર કામ ચાલી રહ્યું છે અને કામ તમારું ઉમેદથી સારું થશે. હાર તમારી જય જયકાર થશે. જો ઓલા ભાઈ સભ્યો, તમે હવના ઘરે જઈને બેસી ગયા. આ કામ નાનું નહીં મોટું કામ છે. આ જો આ વખરી પહેલાં તો 2 દિન પહેલાં પેલા છોકરા અમરસરવાળા કાપીને ગયા. એના બાદ આ લેમડો કપાયો. આ દિલિયા અને પેલા ગલા મોલાને બોલાઈ કરીને અને બધી મુશ્કેલ બધી ફાળ કપાવી દીધી અને તમે ઘરે બધા મજા લઈ રહ્યા અને અમે આવીને બેઠા. તો જેમાં કામ કરાવી દઈ રહ્યા કે કોઈની વાર નહીં જોઈ રહ્યા. તો તમારા સભ્યોને યાદ રાખવું, કોઈ નાનું મોટું કામ પડે તો કોઈનો વાદ ના ચાલવો અને કામ કરાવી દેવાનું. અને દગાઈ માને પછી લાગી લો. આ જો આ ચાલ કરી ગયો. હવે જે આવી છે તો હવે કરવું પડશે ને. અને આગળ ધ્યાન રાખજો, આ મેલીને જાતા ના કોઈ. કામ કરાવવું તો પૂરું કરાવીને જવાનું છે. આ તમને બધા સભ્યોને કહી દઉં હું. જય માતાની. પહેલી તારીખ 5મા મહિનો અને 2025 વાર ગુરુવારના દિવસે માતાજીના મઠની ઈટ કાપવાનું છે. તો સર્વ મારા બાવન હોય કે જે બી મારા વાલીઓના ભાઈઓ હોય એ આ ઈટ કાપવામાં દર્શન કરવા હાજી આપશો. અને જેને બીજાને પણ આપવું હોય લાવો લેવા દર્શન કરવા હગાવાળાને અવધા અભિનંદન છે. બોલ જગાએ માતાજી કી જય. આપણી આરસીસી ભરગીરી છે અને માના કામ ચાલુ છે. આરસીસી નું માના કામ ચાલુ છે. આરસીસી નું માલ ભરવાનું ચાલુ હોય માતાજીના મઠના પાયાના અંદર. જ્યાં દેખાડજો ધીરે જ્યાં દેખાડજો. પાયો ભરાઈ રહ્યો ભાઈ મઠનો.
આ માટી ભરાઈ રહી બધી માંડવી મેં. આ વરસાદ તોફાન તમે સભ્યા ખાલી હે ને ગોદરું લઈને વાંચી રહો. હજુ તો માટી ધોઈને ધોઈને બધી મઈ આવી. જો બધી માટી ધોઈને ધોઈને મઈ જઈ રહી. આ બધું જો માટી ધોઈને ધોઈને મઈ પીજી. સભ્યા અમને બધાય માતાજી રાજી રાખે અને આવીને આવી બુદ્ધિ આલજે માતાજી. આવી સદબુદ્ધિ આલજો કે હવના ઘરે જઈને ધંધા કરીને મોજ કરે. દેવી સામે કોઈ ધ્યાન જ નહીં. જ્યાં ખાડો પડો ને ખાડો ભરાયેલો માતાજીનો. આવો આવો સભ્ય આવો હવે અહીંયા. માતાજી તમને સદબુદ્ધિ આલે માતાજી તમને અને આવીને આવી બુદ્ધિ રાખે તમારી. હા દેવી પ્રતિની તમને આવી ભાવના રાખે. હા આવીને આવી ભાવના રાખે તમારી. દેવી તમારું ભલું કરે ભયા. આ જો થાંભલી વાળા માણા જો આ જો ચેવા કામ કરી રહ્યા. થાંભલી ને હરીજી હા બે વાતું કહો ભાઈ. દિલ્હી વાળા થાંભલી ને કરી દીધી. હા कुछ नहीं कहने का. बंद करता है मैं मुक्ति नहीं जाती. आपको चाहिए ना पहले उससे भी पहले फोन कर सूको माल नाखेलो है. कारा पत्थर हवा आया. रेती बीजी आई. एक पहला आई. विजय उप अपने बुआ जी नहीं बैठा. કામ ચાલુ થઈ ગયું. બચુ કાકાના છોકરા આવી ગયા. લક્ષ્મણનો છોકરો આવ્યો. કામ ચાલુ છે માતાજીનું. બાકીના બીજા સભ્યોને કહેવું કે આવી જાઓ હવે તમે. જો કામ કરીએ બધા મજૂર. એક થર આવી ગયો પથ્થરનો. એના પર રેત આવી. એના પર રેત આવી. એક થર પથ્થરનો આવી ગયો. હજુ 2-3 થર બીજા આવશે.
રાતે 1 વાગે ગાડી આવી રેતની જો રાતે 1 વાગે ગાડી આવી કામ કરનારા બેઠા બધા જો ગાડી આવી બધા મજૂર જ છે બધા ખાલી માલ હોય ને મારા વર્ષે છોકરા એવા છે ને અરે કામનો જબરજસ્ત છે કામ તો ખટાખટ કરે હર્યા કામ તો જબરજસ્ત કરે હો બધા મજૂર 1 નંબરના મજૂર છે આ 50 ગાડીઓ હોય તો નાખી દે એવા મજૂર છે ખાલી માલ તૈયાર હોવો જોઈએ બસ તુલસી આવ્યો કાનજી કાકાનો છોકરો આવ્યો બચુ કાકાના છોકરા આવ્યા કામ કરનારા બધા 1 નંબર હે બધા ટોટલી જેટલા સભ્યો બનેલા બધા આવી જાવ હવે બસ બહુ થઈ ગયું હવે આપણા સરપંચ વાળાના બેઠા કરજો ટેક દેખ માટે આપણે અમરસિંહભાઈ બેઠા એમને જ આડો આવશે ને પણ એ રસ્તો નહીં રાખ્યો એમને જ આડો આવશે હા પાણીનો એમને હેડો છે આ તો માતાજીની જગ્યા નેચરલી ઓછી રહી તો બરોબર છે હા તો મારો પાણીનો રસ્તો ક્યાં કાઢશે ઉઠા તોડવો જ પડશે હવ હું મારા વાહમાં કેટલું પાણી ભરાય આટલું ભરાય તો તું પાણી નહીં આ બધે તું કામ કરવા એ હિસાબે હું પાણી નહીં આ બધે સાચી વાત છે મોકલે 52 માં ના चौथी गाड़ी भी आई जी चौथी गाड़ी भी आई जी भाई वरसाद चालू થઈ ગયો પાછો વાલેવડામાં બે થરામાં અકલે આવ્યું
આ ટેન્કર આવવાના ચાલુ થઈ ગયા પાણીના. પાણી જોશે ફૂલ તેથી જઈને કામ થાય બધું. સભ્યો ખાલી કરાવી બહુ મહેનત કરી બધા સાંભળજો, જલ્દી આવો કે જલ્દી આવવાને હિંમતનગર આવી થોડા બે નજીક આવી જાઓ, આમ નજીક રહો બે. ભાઈ ને બધામાં આવી ગયા છે. કાળો પથ્થર જલ્દી આવો કે રાત દિવસ મહેનત કરી ગયા અમે. સેના રામ સેતુની સેના સારી જો કેવડી મેની સેના આદમીને કામ કરી આ ચોથો પર નાખી નાખો અમને એમના હાથે. કામ પૂરું કરી નાખ્યું. પથ્થર બે છે પથ્થર નાખે બી લેમણે 40 ડિગ્રી ઉપર તાપમાન છે, તો કામ કરી રહ્યા. ધન રાત કામ ચાલુ છે એમનું. હમણાં તમને આવી હાય તો હાય દિલિયાની ભાઈ બોલ જગાઈ માત કી જય, ખોડિયાર માત કી જય, ભગત માત કી જય, નરસંગવીર મહારાજ કી જય. આવો બાવન આવો, સભ્ય બી આવો, લાવો લઈ જાઓ. આખરી લટકું સાર્યું. જય માતા બરાબર. જો માતાજી બધા કામ આપણે હાલ છે નાટક એવું નહીં કરી અને આગળ બી હાલ જો માતાજીનું કામ થઈ ગયું બરિયાન બધા જોતા યાદગારી રહે. આ રહી પલ પલ અમારા યુટ્યુબ પર આવે, યુટ્યુબ ચેનલ માં જોઈ રહ્યા કરો. બધું માતાજીનો ડાયરો માયરો બધું આવે, બધું એમ જ આવી ગયેલું. ઓકે કરો ઓકે. બોલો. માતાજી માટે આ પથ્થર ઉચકી પાયો પૂરીએ. એક મહિનો હેરાન થયા તમામ ખરા. આવો તમે મોટા માણસ હેરાન થઈ ગયા. એના પર માતાજીનો બહુ ભાર. માતાજી સદાથી કામ પાર પાડશે. કામ પાર પાડવાનું છે બધા સભ્યો. રામ સેતુની સેના, રામ સેતુની સેના સારી જુઓ કેવડી એની સેના. આદમીને કામ કરી આ ચોથો પર નાખી નાખો અમને એમના હાથે. કામ પૂરું કરી નાખ્યું. 40 ડિગ્રી ઉપર તાપમાન છે, તો કામ કરી રહ્યા. ધન રાત કામ ચાલુ છે એમનું. શક્તિ ને લેજે તમે હમણાં તમને આવી છે. હાય તો અમારે આમ મોટું ગુમાય. હાય દિલિયાની ભાઈ બોલ જગાઈ માત કી જય, ખોડિયાર માત કી જય, ભગત માત કી જય, નરસંગવીર મહારાજ કી જય. આવો બાવન આવો, સભ્ય બી આવો, લાવો લઈ જાઓ. આખરી લટકું સાર્યું. મોટા મોટા ઉપાડો, દેવીની સેવા કરો, મોટા મોટા ઉપાડી. જય માતાજી ભુવાજી. હાલા જગદીશ ચાને આવી જો હાલા જગદીશ ચાને આવી જો એ જગદીશ આય આય તું પાણી ખુલ્લા ખુલ્લા થઈ જા થોડા. ઉભા પગાય એકદમ. આય અંદર દિલિયા અલા થોડા સીધા ફિલ્મ તો આજે બધા હાલા ગોલ થઈ જાવ ને ગોલ. પથરો બી તું હશે ને હાલા વિજય આય વિજય ખુલ્લા થઈ જાવ. આપણે ચેર થશે આમ ચેર ના કાઢો. પહેલા દિલી આયા ને મોટા આલે આયો તો આવલા બેલા હવે આય તો એક જવાય તો ઘોડા પર ઉપર લે. કચેર હાથમાં ના લેવાય. ઘોડા પર ઉપડાય. ભાઈ દગાઈ માતની જય. જો ભાઈ આ ખોડિયાર માઈની, ભગત માઈની, નરસંગવીરની, કૈડા મહારાજની, બોલ સર્વેની કુલની દેવીની. આ માતાજીનું કામ ચાલુ છે, પથ્થરનું કામ છે. આ પથ્થરનું કામ ઉપર તક આવી ગયું.
બે ત્યાં બીજી રહી જઈ તો થડું પૂરું બની જાય તો ઓટલો બનાવીને અમે બધા આવીશું. જેને જવું હોય જાય, કોઈ પણ પાબંદી નહીં. અને આ થરિયું પૂરું થઈ જાય માતાજીના નામનું. પણ બધા ભાઈને કહીએ અને બાવનને બી કહીએ અને સભ્યોને બી કહીએ, જેથી 2 મહિના બાદ 1.5 મહિને 2 મહિને માતાજીનું જેથી મેલવાનું આવે થરિયા મેન પથ્થરનું કામ, તો બધા એ પિલરનું તો એનું મુહૂર્ત જોઈ કરીને મેલશું. અને બધા ભાઈ સભ્ય બધા મોજૂદ આ રહેજો. અને માતાજીનું કામ ચાલી રહ્યું બહુ સારું. તો તમને ખાલી જોવાની જાણકારી લાગે પજે લાગી માતાજીની બધા બધાની આસ પૂરી કરે 52 જય બધા ભાઈને જય માતાજી. લગભગ આજ લાસ્ટ આડ્યું ભરતી જે ભરવાની હતી જે બધી એ લગભગ આજ પૂરું થઈ જાય. કાલથી કહી રહ્યા ક્યારે પોતાનું કામ ચાલુ કરશું, યાની કે ઊંચાઈવાળું ઊંચું બનશે. જેમ આપણે કીધેલું છે 4 ફૂટનું. માતાજી બધા ભાઈને માતાજીના દર્શન પથરા વાગી રહ્યા અને આજ પૂરું થઈ જાય. આજે આપણે માતાજી દગાના બધા ભાઈ દર્શન કરી લો માતાજીના. અને બધા ભાઈઓનું સારું કરે માતાજી. બધાના કામ ધંધા સારા ચાલે અને પછી કમાય પડદે મેં જઈને. તમારી 4 દન માતાજીના દરબારે ગયા બચારા સારું કરે બને પૂરું. લગભગ આજનો દાનસ છે રેત અને આ ભરતી પૂરી ભરી જાય. આ જો 4 વર્ષથી કમ્પ્લીટ છે. બસ આના ઉપર બજરી નાખવાની છે જે બની રહી. બેચારા હવારથી લગી ગયા કામ પર, આવતા નવતા લગી ગયા. વિજયભાઈ બી આવ્યો નાપ લૂપ લઈને. મિસ્ત્રી જે છે વિજયભાઈ નાપ લૂપ લઈને. આ બી વિજયભાઈ છે એમ તો પોરબંદરવાળા અહીં છે. ચા પાણી કરે છે બહાર. બહુ સારી રીતે કામ કરી રહ્યું કામ. આજનો દિવસનું જ કામ સારું બધું પૂરું થઈ જાય. સાના ઉપર પોતાનું કામ આવશે એ વળી કાલ કહી રહ્યા. વરસાદ મોસમ તો સાફ છે માતાજીના છે. બધું સારું છે. હવામાન બહુ સારું છે. તાપ વધુ લાગતો નહીં. હવા જોર જોર से चली रही बढ़िया कंप्लीट. બધા ભાઈ ભાવના ગરબા છે એટલે આમરો વચમાં નરી રહ્યો તો પેલા જમીન લગતા થરિયું આવી ગયું. પાણી પડે જ જઈ રહ્યું. 5-6 ટ્રેક્ટર પાણીના જતા રહ્યા તો પતો નહીં પડી તો કોઈ બી. પેલો ટોટો થોડો બાકી છે. સિમેન્ટ ખતમ થઈ ગઈ. સિમેન્ટ લેવા જ ગયા. આ પાણી જઈ રહ્યું બધું થોડું મય પીરાઈ જ જઈએ. પાણી બધું મય ખાડા ભરાઈ ગયા. કામ ચાલુ છે માતાજી. આ સારું ટ્રેક્ટર આવી જાય. આ જો લો ભાઈ પાણી તળિયું થયું પૂરું. પાણીનો તલાઈ કરી દીધો. આ પાણી પૂરું પીવડાવી દીધું. બાકી ના રહે પાણી. ઠીક છે ટેન્કર ફેરા થઈ ગયા. ટેન્કર ફેરા થઈ ગયા. 11 ફેરા થઈ ગયા. આજે બીજો 12માં આવે તો બધું લીલું થઈ ગયું. બધું જો આ પાણી બધું ભરી દીધું. આ બધું પાણી બળિયા થઈ જાય. અને આ માંડવી આ છોકરા બેઠા જો મજા લે.
હવે અહીંથી હવે 4 ફૂટ પેલા વિજયભાઈ ભો તેથી માંડવી સુધી આવશે હવે ઊંચું ચા સુધી આવશે વિજય હાથ લગાય માંડ ચા સુધી ઊંચું આવશે એ હા 4 ફૂટ ના પણ હેઠે રાખવા આપણે પછી તો ફૂટ બીજું આવશે હા ફૂટ પછી બીજું આવશે આખું ઊંચું આવશે આ બધું મારે કામ થઈ રહ્યું બઢિયા હા જો હવા બઢિયા ભાઈ તમારા પંજાબ હિમાચલ હારો હે મસ્ત एकदम बढ़िया मौसम से हाल मनोज जो હું એ પા શું છે મનોજ सब एक नंबर है एंजॉय करें बता काम થઈ રહ્યું बढ़िया પાણી પાણી મેં ભેજા એ ભાઈ પાણી મેટલ જો આપણો बढ़िया है આમ ગામ ઠંડુ ઠંડુ है याद કરી રહી છે લગાઈને સારું કામ જ કરાય છે કરી આપણે પાયરનું કામ હતું તાને કામ જ જોઈ રહ્યા જો ના ના હજુ આના બાદ તો ઉપર આવશે રાજુ સીઝ નાખશે તો હવે આરસીસી નાખશે પછી એક તરી ઉપર આવી છે આ કામ ચાલુ છે કપસીનું કામ આ લેવર ખાપી રહ્યા આ જો કાલ બધો માલ નખાયો તો સીસીપીસીના ખાપી દીધો માલ આ ખાપીને બધો હજુ પાણી આવે પાણી નાખીને બધો ભેગો કરીને માલ બધો નાખવાનો છે સુધીરિયા ભાઈ ધ્યાન રાખ હા માતાજી દયા હા સૌધન બી આવ્યો સૌધન બી બહુ કામ કરાવી દો હો કે ટાંપા બહુ કરાવી દો સૌધન શું હતી ઈટ લેવામાં આવ્યો તો આખું પાકીટ ખાલી કરી લાવી હાલા હજુ તને બીજા કામે હાથ રાખવાનો છે એને તું શાંતિ રાખને આખું પાકીટ ખાલી કરી લાવી એટલા દગાઈ માની દયા થાય તો દગાઈ માની દયા અમે છે ને મટનામાં એકને હાલ દેવું જોઈએ કશું બી 5 25 લાખ 2 લાખ 5 લાખ જે હાલે આપણા બાપના માતાજીના મૈકને જે હાલા સૌધન હાલ સેલા બહુ છે હા સૌધન જો સૌધનની મન થવા દે સૌધનને માતાજીએ બહુ હાલ એ હાલ દે કામ ચાલે બીજા બેક સાઈડ પાટો ભરી દીધો બધો પૂરો પાટો મસ્ત થઈ ગયો ચોતરો તો મેદાન બઢિયા થઈ ગયું સારું થઈ ગયું હા ડાક પાણી પા લીલું છે નાય તો જો બઢિયા થઈ ગયું પાણીનો ટેન્કર ભરેલો પડો પણ હવે સુકાઈ જાય તો પાણી છાંટી દેવાનું જય માતાજી ભાઈ આ પાણી આવી ગયું બહુ જોરનું આવી કે પી આવી જાય તળાવ થઈ ગયો બધું નીમમાં પાણી જઈ ગયું હા ટોયલેટ આખી બેસી જાય ભારી જગા પોચી થઈ જાય તો બધું પાણી નીમમાં જયું હા તો હતા તો આવી ગયા તો આ ભાઈબંધ બચારા બધું જો સાફ કરવાનું પૂનમે એટલે હમણાં બધું ચોખ્ખું સાફ કરી દીધું રોડા મોડા નાખી દીધા પાણી નીકળા કદાર અને ભાઈબંધ સા કામ કરી દે ગયા બધા આજે મઠનું કામ કરી રહ્યા ને બચારા એ છે થોડું કામ કરાવી દે રહ્યા હમણાં પણ તમને પાકું કામ કરી હશો નીવ મેં પાણી ના જાય એવું થઈ જાવ અને આ છોકરો જો ફરતો ફરી રહ્યો ગુંડો બહુ જ અચ્છા कहाँ डालो पकड़ तो भैया डाल બે એવા વટલા થઈ ગયા માતાજી આવે જો
એટલે મઢ તો જેવડો શોધો તો એને સિંહ હા વિશાળ મઢ બની ગયો, ઓટલો બહુ મોટો થઈ ગયો. આપણી સામે માંડવી 2 ફૂટ રહી ગયો, 2 ફૂટ આ તર્યું પગાર પર છે. બીજો છે 2 ફૂટ હજુ આવી જાય. આપણે માથર હોય જ્યાં સુધી દિલ્હી બેઠો ને ત્યાં સુધી હજુ આવી જાય. આવી જાય આ જો અહીંયા જઈને બધા અહીંયા જઈને કારીગર બધું કામ ચાલુ. જેસીપી ની વાત કરી ગાડી અંદર લાવવાની, આવો હમણાં આવશે જેસીપી વાળો. બધું અમારો વાળો ધોઈ ગયો, વીટલાની માટી બધી જાય. એમ નાખવા પડશે ભાઈ, 2, 5, 6 ટ્રક માટીના નાખવા પડશે. બે એવો વરસાદ પડ્યો. રાતે વરસાદ ને વીજળી ને કાટકા બમ ફૂટા એમ થયું ભાઈ. બીક લાગી રાતના 12 વાગ્યા સુધી. આગળ મશીન ફાટી જાય. આ જોયું બધું. હાલો આ ઓટલો અહીંથી આગળ આવી જાય, 2.5 ફૂટ ઓછો, બીજો 2-2.5 ફૂટ બીજો આવી જાય. જમીન થી 4-5 ફૂટ ઓછો થઈ જવાનો અને બળિયા થઈ જાય. કાલ આને માલ પાણી નાખી દે, બધો માલ પાણી નાખીને પાણી નાખશું. ચાલુ કરો. જય માતાજી. લે ચિંતા હવે હા છોકરા આ બड़ी મુશ્કેલી જીપ્સી મળી ને પથ્થર આવે. એક ટ્રેક્ટર આવી ગયો બહારથી આવે. આ ખર્ચો બધો પડે જ જવાનો, કરવા દે. પથ્થર તો બધો આવે, લાસ્ટ થર્યું હે બેચારા કારીગર તો પૂરા ચોંટા હો. આપણી પાસે પાણી આવે, ટેન્કર ફૂલ પાણી. આમાં થઈ રહ્યા નહીં પણ એ પાછી જગા બધી તૂટી અને ખેતરની બધી માટી આવી જાય. પેલા વીજળો બોમ્બ પાડી દો તો ભાઈ કે તારા 2-4 તારા 2-5-6 જે બી હા પથ્થર તને માટી નાખી દઉં. બોલવાનું થા જરાક આલા બહુ થઈ રહ્યો. જે મનાવો તો પાછા દૂધ દે. એ શું કરશું? આ ભોજા ભાઈ અહીં લાય કરે પાણી. આમાં કે 7-8 ટ્રેક્ટર કહી રહ્યા કે પાણી નાખવા છે. પાણીના પીવાના ક્યારબાદ આગળથી ટ્રેક્ટર જાય તારું હજુ બઢિયા પથ્થરની ગાડીઓ આવે, બીજું બધું બાદ મેં. જીસીબી તો આવી પણ વીજળાના ક્ષેત્રની માં ચોરી જઈ ગઈ. હવે આ બોલવાનું થાય હવે ઝઘડો નહીં થાય ને તારા 2-5-10 હજાર જેવી થાય તારું લઈ લેવાના ને તારું ક્ષેત્ર હમ કરાવી દે. માટી બધી ધસી જઈને બધો આટો થઈ ગયો ક્ષેત્રનો હતો. તો જીસીપી તો લાવી થોડો રેતનો રસ્તો કરીને આકોરથી લાવીશું, પથ્થર પડેલા એ બીજું શું કરવાનું છે? બસ આવે એ જ થાય. હવે તાર આ જીસીપી વાળા કરી રહ્યા. ધનસુનું છે, ધનસુભાઈનું છે. અમે આટો થઈ ગયો બધો ક્ષેત્રનો એનો અને મુશ્કેલ થઈ જાય કે બોલવાનું ન થાય તો સારું. ખેતરમાં ટ્રેક્ટર બધા ફસી ગયા. જેસીબી ફસી ગઈ, બધી મુશ્કેલથી લાવ્યો. તો હવે કીધું કે અહીંથી છોડ દઉં, આકોરથી લાય. એ હવે માટી નાખવી પડશે. 2-5-10 ટ્રક ચાલ્યું તો થા કશું. આ રસ્તો બનાવી દે અહીંથી, પથ્થર લાવવાનો રસ્તો અને પાણીનો બધો અહીંથી બનાવી દે. બરોબર. જય મા. હા ભાઈઓ મોસમ જો મોસમ કાશ્મીર બની ગયો તારે બદલ. વરસાદ હવે આપણે થોડી વાર છે આવે ખરો. હાલે આપણે ભાઈ શું કેવું છે? ભાઈ આવો મોસમ આના માતાજીનું કામ વળી પાયાનું ફાળો પૂરતર થઈ ગયું. વરસાદ ચાલુ થઈ ગયો, બડી મુશ્કેલથી રસ્તો ખોલાયો. કમસે કમ 10,000 રૂપિયા જેવું વધારે લાગવું. બીજું આ 12 પથ્થર લખાવવામાં આ લાવવામાં 10-15 હજાર રૂપિયા બીજો લગો. ફાલતું ન જોઈ. મોસમનો લુપ્ત લેવો ગયા મોસમનો લુક લો ને માતાજીનો લુક લો ને કામ કરાવો. જાય મારી હારું પ્રજા જો પથ્થર બધો હેઠે પડો ઉપર ચાલે થોડું કામ મૂકે. પઢિયારજી આવે આપણા ક્યાં જાય? પઢિયારજી કઈ ઉપર કટી મહારાજ દેખાય. આ ભગવાને ચાલો ભગવાન કામ મઠનું ચલી રહ્યું ભાઈઓ. બઢિયા લાસ્ટ રહી ગયો આગળનો પાયો પાકો કરી રહ્યા. મારી પથ્થર બધા બિછાવી દીધા એમને. ફાઇનલ કામ થવા આવ્યું ટચિંગ. હવે આમની કારીગરની ફોટો નાખવી પડશે. આમને મિત્ર હમણાં મોબાઈલ નંબર નાખી દેવા છે. કારીગર પેક સારી ભાઈ. જે આ જો મઠનું કામ પૂરું કમ્પ્લીટ થઈ ગયું. પથ્થર બિછાવી થોડું રહી ગયું. હવે કામ ફાઇનલ છે. પછી કે માલ પાણી નાખીને પછી કપસીનો માલ નાખશે પૂરો. કપસીનો માલ પૂરો થઈ જાય પછી પૂરું તર્યું તૈયાર. પથ્થર પાણીથી લાવી દીધા. બીજો તો પથ્થર બધો ખૂટવાઈ દીધો. જો એ હતો ખૂટી ગયો, બહારથી પથ્થર લાવે ખૂટી ગયો. આ રેત એ ખતમ થઈ ગયા, ઈટું બજરી ખતમ થઈ ગયા.
પાણીની ચકલીઓ બધી જમીનના હેઠળ બધી વીસી પેલા તૂટી જાય 2-4 ચકલીઓ આ પીગોળ જે ચકલી બધી હેઠળથી પાઇપ તૂટી જાય બીજું તો સારું છે કામ કરી રહ્યા બઢિયા છે આપણો સેટિંગ સારી છે બધું થઈ ગયું હવે ફાઇનલ થાય 2-3 દિન થાય ફાઇનલ અને આ જો પથ્થર બિછાઈ ગયો પૂરો અને ટચ આવી ગયું માંડવીના પણ ટચ થોડું થઈ ગયું કપસી માલ પડી જાય તો પૂરી ટચિંગ થઈ જાય માંડવીના મઈ માટી ભરાવાની છે પાયામાં લેબર મળીને એ રહી કારીગરને કીધું કે માટી નાહી દો આના મઈ પાણી ના ભરાય હવે જો છાણે પાણી લાવે માટી લાવે માટી છાણે ભરે લેબરને કહી દે ભાઈ તમે નાખી દો કોઈ લેવું લઈ લો આપણા બઢિયા માતાજીની દયા છે હાલ થઈ ગયું કારીગર બી બધા તેજ છે બઢિયા પથ્થર બધો ખતમ થઈ ગયો અને રેત પડી હવે રેત ત્યાં બધા પહાડ છે એ બી ખતમ થઈ જવાના સારું થાય જય માતાની જય માતાજી બધા ભાઈઓને મારી તરફથી અને માતાજીનું કામ આવ્યું પહેલો પડાવ લગભગ પૂરો થઈ ગયો આ લગેલા છે બધા લેબર લગેલા છે અને એક થર રહી ગયો પછી માતાજીનો પહેલાં પડાવનું કામ પૂરું થાય મોટાનું તમને દેખાડું બધું આ પહેલો જે થડ આવી ગયો અને આના ઉપર એક બીજો થડ આવશે જેના લીધે આ પથરા મૂકી રહ્યા પછી માતાજીનો પહેલો પડાવ પૂરો થઈ જાય પછી એના બાદ દૂસરા પડાવના પથ્થરનું કામ ચાલુ થશે આ માતાજીના દર્શન કરી લો ભાઈ બધા ભાઈઓને માતાજીના દર્શન કરાયા આ જો મય સીન તો ડાયરેક્ટ ફોટો ના ડાલીએ આપણે લેકિન આપણે બહાર સીન દેખાડી આપીએ આ બધું જો કમ્પ્લીટ થઈ ગયું આવો થડ આવશે એક બીજો પછી આવું પ્લેન થઈ જાય ને પછી એના બાદ દૂસરા પડાવના કામ ચાલુ અને લગભગ બધા ભાઈઓને જય માતાની ઉપર તક લેવલ આવી ગયો માંડવીના બરોબર લેવલ આવી ગયો અને બધો માલ પાણી નાખી રહ્યા પાણીના ટેન્કર ચાલુ છે અને હેઠે સુધી માલ જાય પૂરો પાણી પીરાઈ જઈએ તળિયું પછી બંધા માંડવીનામાં બી માટી નાખવી પડશે ભરવી પડશે માંડવીમાં સુતાને પૂરતા પાણી જાય જઈએ પાણી પહેલાં પીરાઈએ 5-10 ટેન્કર પછી એના બાદ મજબૂતી આવે જય માતાજી હા વધારે આ કેટલું ટેન્કર છે 6મું ટેન્કર છે આ 6મું ટેન્કર છે ભાઈ હજુ પાણી પૂરું થયું નહીં પાણી ભલે સો ખાલી છે પાણી પાલો થઈ ગયું પાણી પીધે જાય અને માલમાં બધો જાય એટલે જો બધું પાણી છે ઉતર્યું બધું સાફ ને છે પાણી આ લાસ્ટ તર્યું છે પૂરું થઈ જવાનું છે કામવાળા કામ કરે બઢિયા બધું માલ પાણી હેઠે સુધી જાય બધો વાંચો હા ઓટલો આ કાકી ભાઈ બેઠા એકલો કોને ભાઈ શું કશું કેવું છે મઠની કોફી આ થોંભડી વાળા આ જો પાણીના ફુવારા પડે આ ફુવારા પડે અને કામ ચાલે પાણી બહુ પીરાવું પડે ભાઈ આપણે તો સોચ્યું તું કે આ તો કામ જરાય થઈ જાય હા ઠેકેદાર પૂરું કરી દે પણ ગલત વિજયભાઈ તો બીમાર પડે જોવાય નહીં આવ્યા ના તો કોઈ એમના દારિયા ના કપાળિયા ના કોઈ ભાઈ એમના કોઈ પૂછવાય નહીં આવતા આવા મોટા કામ ઠેકેદાર ના હોય ઉપર તો શું કહેવાય
આ તો સહી હે તો ચલો ઉપર જે હાથે કરે કરાવી દઈએ, પણ ઠેકેદારના ઉપર તો ઠેકેદારને બહુ ધ્યાન રાખવું પડે, અને ઠેકેદાર જ્યાં સુધી હેઠેલું તર્યું પડું ત્યાં સુધી આજ સુધી હજુ લગન ઠેકેદાર નહીં આવે. મેન તો તર્યું જ હોય એવા ભાડિયા. આવું મોટું કામ છે, ના ઠેકેદારના કોઈ લેવર ના દેવર, જીસીપી કરાવવી પડે, ખુદ પાણીના સકવાર કરાવવા પડે, બીજા સમજાવવા પડે માનવને, હર ચીજ કહેવી પડે. તમે ઘરે બેસી જાઓ ખાલી ભાઈ, શું કરવાનું? હા તો માતાજી પાર લાવી તો થઈ જાય, સારું છે. એ તો આને ઊની બી રહી જાય તો ચાહી પૂરું થવાનું છે. પથ્થરના કામે શું હલાવીશું આપણે? ચલો જે કરશે સહી થા માતાજી. જો પાણી બધું આવે છે, ઢેઢે સુધી પીર્યું પાણી, તરિયા સુધી જઈ રહ્યું અને બધું વધી રહ્યું, બહાર નીકળી રહ્યું. ટેન્કર થઈ ગયા, 5 થઈ જશે, 2 ટેન્કર બીજા થા. જો આ વીજળાના ક્ષેત્રમાં કાંતિ કાકાના ક્ષેત્રમાં માટી નાખવાની શરૂ કરી રહ્યા. 5-10 ટ્રક નાખી જ્યાં બધી માટી હાંડી જઈ ધોઈ જતી. જીસીપી બહુ મુશ્કેલ પછી હાથે પછી લાગા અને ગાડી સારું થઈ. અને વરસાદ હવે ચાલુ થવાનો થાય ખરો હાંધવાર. પહેલાં કામ પૂરું થઈ જાય તો આપણા માથે ભાડ કમ થઈ જાય. 5-10 ટ્રક પડી જાય ને 2 ક્ષેત્રમાં તો પૂરું થઈ જાય. બીજા વીજળાના ક્ષેત્રમાં બધું આટો શું થઈ ગયું દેખાડું. જાવ તો હવે આવજો. આખું એટલે જતું રહ્યું, 5-6 ફૂટ એટલે જતું રહ્યું. વીજળાનું ક્ષેત્ર બધું દબાઈ ગઈ માટી. હવે નાખાવવું પડશે, બધી માટી નાખીને થોડું હમું કરવું પડશે, અને સામે 1-2 ટ્રેક્ટર નાખીને એની જગા પાર બાંધવી પડશે. ચાલી રહ્યું કામ. જય માતા. હેલો ભાઈ, આ વાલેવડાથી બોલી રહ્યા. આ છે કારીગર, કામ કરનારા. આ 6 જણા છે. રહ્યા 5 ને એક બીજો ભાઈ મોટો આમનો 12 છે. અને આમણે એકલો પથ્થરો ઉપાડો કે અહીં જેટલો પથ્થરો હતો કે કમસે કમ તો 4-6 ગાડીઓ આવી હતી પથ્થરની. આવડા મોટા પથ્થરા છે ને મોટા મોટા. અને આમણે એવું કામ કર્યું, પથ્થરના તરિયા બનાવવા, બજરી નાખવી, કપસી નાખવી, થાકતા જ નહીં વાણસ છૂટે હાં સુધી. અને કોઈ ભાઈને મઠનું કામ કરાવવું, તરિયું કરવું હોય તો આમણે વहाँ કોન્ટેક કરવું પડે. આની પર જોઈએ હા, પછી કોન્ટેક હમણાં વहाँ કરવું જોઈએ. હમણાં ફોન નંબર છે તમને નાખશું. અને આ છે શામળાજીના આદિવાસી છે, અને કામ કરે વાણસી ઉઠે થાકતા જ નહીં હાર્યા. અને આ જો અમારું કામ છે એવું કરવું અમને. આ આખું મઠનું કામ આમને કરું. આ હેઠેલા તરિયા હેઠેથી 7 ફૂટ હેઠે આવ્યું, 5 ફૂટ ઉપર આવ્યું, 4-5 ફૂટ. આના મેં 2-2 ફૂટનો 3 ફૂટ 1.5 ફૂટના પથ્થર નાખે, પછી એને માલ નાખે, અને માલ નાખીને તરિયા બનાવી જાય. આના વચ્ચે એક કપસીનો માલ બી નાખેલો છે. 5-6 લેર આવી, 6 લેર. અને આ બધું આમને કરું 5-6 બની ગયા. આ રેતના પહાડ પડેલા હોય ને એ બી મિનિટોમાં ખતમ કરી દે. रेत भी खत्म कर दिया. रेतना पहाड़ हो, बीजू है, गम है, बजरी हो, कपसी हो, बता. हाँ, कैसा लगा? ठीक लगा है ना? अच्छा लगा है? वालीविड़ा में कैसा लगा? चलो, माता जी की दुआ रहेगी. अभी थोड़ा काम है, वो फिर बुलाएंगे आपको. ठीक है? जय माता की. बोल दगाए मात की जय. भैया जो आज से शनिवार काम થયું સંપૂર્ણ ઓટલાનું. આ કપસી હજુ નાખવાની છે, અને કપસીનું કામ બી પૂરું થઈ જાય. કોઈ બી ઠેકેદારના કામ થઈ ગયું પૂરું. આરસીસીનું કામ, આરસીસીનું રહી ગયું બજાર નાખવાના. માંડવીના મેં બી માટી નખાવી દીધી થોડી, જે પૂરી થઈ જાય. અને આ ભાઈ બેઠા જો આ બધું સાફ થઈ ગયું, માતાજીની દયા છે. પણ મારું કહેવાનું એટલું છે કે કામ આપણે છૂટક કે કોઈને ના લાય, યા કે કોઈને કોઈ મોજૂદ રહેવા આવ્યા તો ચાલો માતાજીની દયા હતી રહી જાય તો થઈ ગયું. નહીં તો પાણીનો સકવાર, બીજો સકવાર, બહુ કુછ થયું. અને હવે તમને બધું ચેરવાળા મોડલ બી દેખાડું. આ જો હમણાં તો ભાઈ બી આવી કે બહુ કામ કરાયું. હા, અને પેલા વીજળાના ક્ષેત્રમાં હજુ માટી નખાઈ રહી. અને પૂરું આપણું તળિયું થઈ ગયું. આ જમીનથી જો ચીકલા ઓછો સારિયા 4 ફૂટનું તળિયું થઈ ગયું. આ તળિયું પૂરું થઈ ગયું, સાફ સૂફ બજાર આવી કે સિમેન્ટનો માલ નખાઈ ગયો. હજુ કપસીનો માલ નાખવાનો છે. માંડવીના બરોબર આવી ગયો. બરાબર છે. હવે આ જુઓ આ કામ કરાવો મેં. આ તૂટી ગયું નલકા હતી, બધી લેન્ડ તૂટી ગઈ. બધા લેન્ડ ખાડા માડા ગોળાઈને બધા બંધ કરાવી દીધા જ્યાં જ્યાં ચકલા જવણા હતા એ. અને બીજા જોયું જ્યાં કામ બનશે. અને હજુ મય પથ્થરનું કામ બી ચાલી રહ્યું. આ લોકો આજ જઈ રહ્યા, કપસીનું કામ બાકી રહી ગયું. બીજે ભાઈથી સંપર્ક રાખજો, તમે રાખજો, અમે રાખજો. સભ્યાને કહું કે બીજે ભાઈ હવે કપસીનો માલ નખાઈ દે. વરસાદનો ટાઈમ થઈ ગયો બહુ,
આગળ હવે શું થાય એ એમને કપસીનો માલ લખાઈ જાય તો આપણું વ્યાધિ ખતમ થઈ જાય 2 મહિનામાં 1.5 મહિનો પછી એના બાદ એ આપણને ફોન કરે આપણે એ વધારે જોર લગાવી દો લેચ મેં અને જેમ પેલા આપણે કાસુલના મેં આ થોડી ફોકસ કમ છે એમનું આ પથ્થરનું કામ તમને દેખાડું આ ઓટલો આકલો ઓછો થઈ ગયો બેઠા ઉપર બરોબર છે બધા જોતા રહો આ કઢીનું કામ બી પથ્થરનું કામ ચાલુ જ છે આજે બાકી બહુ પડશે ઘરવાનું એમનું અને ધૂળો નહીં ધૂળો તો લગેલો છે લેચ ને આ બધો હજુ પથ્થરો કરવાનો સાર્યો હો આ પથ્થરો કરવાનો છે આ બધો લઈને બેઠા કરવાનો આ બધો કરવાનો છે આ બધો કરી ગયા આ પથ્થર બધો સારા થઈ ગયા આજુ બધું બાકી કરો આજુ બાકી કરો તો 2 મહિના જતા મારી પથ્થર દેખાડો હજુ પથ્થર બધું બાકી કરો તો કામ તો ભાઈઓ कम से 60-65% काम तो આપણું બની જાય કમ સે કમ 65% ઉપર કામ થઈ જાય અને બધું કામ ચાલી ગયું હવે આમાં કામ કરો તો આમાં કરે તો એમની મરજી ના કરે તો એમની મરજી બરોબર છે આ તમને બધા અમને આ જાણકારી આપી દીધી 21 તારીખ આજ 21 તારીખ છે 21/6/2025 શનિવારનો દિવસ હવે આમાં જઈ રહ્યા કાલ ટિકિટ છે અમારી કાલ હું જતો રહીશ બંસીભાઈને કાલ દિલ્હીઓને બી જતા રહે આ અમૃતભાઈ રહ્યા થોડી દેખરેખ રાખે તો સહી છે રાખેલા ભાઈ અમૃતભાઈ દેખરેખ આવી કે કોઈ વાત થાય તો ફોન અમને કરી દે પેલા વિજયને કરી દેજે પેલા વિજયના ક્ષેત્રમાં માટી નખાવી ભાઈ એ બી અમને થઈ ગયું છે આ બધી તમને ફિલ્મની પાલિસની જાણકારી આવી બરાબર ને આ વિજલા ભાનુક્ષેત્ર આગળ અને આ કાંતિ ભાનુક્ષેત્ર આ માટીના ટ્રેક્ટર તો નખાયા 2-3 રાતે બંધ થઈ ગયા તો તારે પાછા હાથે પજે લાગા પૈસા ડબલ આલવા કરે તોય નહીં કરતા પણ આ વીજળા ક્ષેત્ર શેર દીધું તો બોલવાનું તો કશું ના થયું અને હારો રે વીજલો અને કામ પદે પણ હામે હજાર નાકા પર 2-3 ટ્રેક્ટર આવી રહ્યા અને નાખી રહ્યા અને આમનું એ પૂરું કરાવી દીધું બરાબર છે કોઈ ચીજનો વાંધો નહીં માથે જે કર્યું બધું સંપૂર્ણ કામ થઈ ગયું તારે જે ઉમ્મીદ નથી એ બી થઈ ગયું બરાબર છે ને લો 2-4 ટ્રેક્ટર આવશે અહીં બી પણ બી આવશે હા અને આ બધા ભાઈઓને જાણવામાં આવે કે કામ સારું થઈ ગયું માતા દુઆ કરજો કે માં આગળ બી કામ સારું જ કરાઈ જાય અમારું બધાનું અને મઠનું બી કામ સારું કરજે અને સારું થવું જોઈએ ઠેકેદારથી સંપર્ક રાખજો લા ભાઈ બધામને કોઠે સભ્યોને હાલો જય માતાની હાલો બીજા બા છે એવું લાગુ તમે શેતર આલું તો અમારું કામ પતી ગયું સારું લાગુ માતાજીના કામ થઈ ગયા બીજું કેવું છે શાંતિ બીજું અને આગળ બી કોઈ કામ પડે તો નાના પાડતા હાલતા રહેજો માતાજીની દયા છે બધું થાય તો બસ તો સારું લાગુ બધા ભાઈઓને જાઓ જાણકારી હાલ દીધી આ કે બીજા ભાઈ અમને શેતર હાલું હતું તો આપણું કામ પતી ગયું પથ્થર આવી ગયા શું દીધા ભાઈ બીજું હવે તો જરૂર ઓછી પડશે હવે તો નહીં અત્યારે અત્યારે તો હાપુજી કઈ હવે 6-8 મહિના બાદ ચૈતરમાં પડશે આપણે અત્યારે તો નહીં પડે આ બીજા ભાણું શેતર ને બીજા ભાભા અને આ માટી નાખીને બધી પૂરી કરાવી દીધી નાનું મોટું કામ હોય ને કામ સારું આવે હા તો આપણે ગામ મેં બી આવી જાય બરોબર છે ને સચિનભાઈ શું કશું કેવું હે બોલ હા માટી નાખીને પૂરું પડી જાય થોડું ઉરું લઈને આટલે પાડી દીધું હોત ને આયડું બીજું આવી છે છેડે કરાવવાનું તમે ચીકલું ચા થાય એટલે ટ્રેક્ટર માટી નખાઈ દીધી આવી કે આ વીજળાના ક્ષેત્રમાં નાખે સાઈડ અને માટી નાખી દે બે ટ્રેક્ટર નાખી દે કોઈ વાંધો ના પડે આપણને બોલવા ચાલવાનું કામ પૂરું થઈ જાય સચિન મારા વहाँ જઈ રહ્યું ખેતરને અમે ત્યાં જઈ રહ્યા ખેતરમાં માટી ના ખાવા ત્યાં જઈને કે જો ખેતરમાં જઈ રહ્યા વીજળાનું ખેતર છે એ કે અમે માટી ના ખાવા જઈ રહ્યા છે અને આ છોકરું ગટપટ બહુ હેંડે ગટ્યું પટ્યું છે હેન્ડ કરે અને ખેતરમાં સારું લાગે અને આ ખેતરમાં હેંડી રહ્યું એકલું અહીં જો તો અહીં જો સચિન થોડો ચેડે અહીં જો અહીં જો ત્યાં જઈ રહ્યો જાઓ જઈ રહ્યું છોકરું એકલું ગટું પટું હેન્ડ કરે ને એકલું દોડ કરે આખા ગામને હા ભાઈ આકલ ના આવી ગયો આકલ ઊંચા આવી ગયા રહી હા જો 4-4.5 ફૂટ ઊંચા આવી ગયા અને આરી માંડવીના બરોબર આવી ગઈ અને માટી થોડી ભરાવી દીધી આકલી હજુ થાય તો થોડી બીજી ભરાવી દઈએ અને દબાઈ દીધી માટી બરાબર પછી માંડવી પૂરી કરી દીધી
બધું પડાવ પડશે. થોડી માટી બીજી નખાય. હા જો કેવું લાગે. 5 ફૂટ ઊંચાઈ છે, 8 ફૂટ ઊંચાઈ છે ધરતી થી. આ ધરતી થી 8 ફૂટ ઊંચાઈ છે. આપણે તો 5 ફૂટના આપણે નહીં. આ જો છાંટા ચાલુ થઈ ગયા હવે. હાલો દેવદાસની વાડી, દેવદાસ નિવાસ. બરોબર છે બધા. બધું જય માતાની. સિત્તેર તો 2 વખત ગણો ને. ભયા દેવસી ભાઈ બી આવ્યો અને જે અમે આગળ બી વાત કરી
તો દેવસિંહને બી કીધું કે દેવસિંહથી કર્યું સહી છે, તો અમે બી એ જ કર્યા, બધાને જાગૃતિ એ જ આવી રહ્યા કે બધા સભ્ય જલ્દીથી જલ્દી જે બી કોઈ નિર્ણય લેવો હોય જલ્દીથી જલ્દી લે. તમે પણ આશો તો બધું સારું જ છે કે આપણે વહેલીથી વહેલા કામ આપણે ઉપાડીએ, અને જે આ પથ્થર ખરાબ થઈ રહ્યા પાડા આનમી લબડ ફાતું કઈ બી નહીં સારું, આમને લબડતું હેડતું જાય. અને વહેલીથી વહેલા આપણે હું તો કહું મહિને કે 15 દાડે ભેરા થાવ અને વહેલીથી વહેલું કામ ઉપાડવા ચીજ અમારે બધાનો સહયોગ છે. ગાય માત કી જય. આ જો આ પથ્થર છે, આ પથ્થર ખરાબ થઈ ગયો, આ પાણી આવીને બધું જાય અને આ બધો પથ્થર આ બધો પાણી પડે, બધી નીલ જમી રહી. અમે આ પથ્થર છે આવીને લોક ડબલા લઈ કહીને હેડે કરીને રોચી બી નહીં હકતા, તો આ છોકરોને તો હશે ને હટાવી દીધું, થોડો રસ્તો બનાવી દીધો. આ રસ્તામાં પાડું, આ રસ્તામાં પાડું, પથ્થર બધો ખેલાડો પાડો. તો મારા ભાઈઓ બધાને જાગ કરજો અને થોડીક જલ્દી વહેલા કરશું તો આપણું સારું છે, તો બધાને જાગૃતિ આવે. બોલ દગાય માત કી જય. ભાઈ આપણા બાવનભાઈ બધા અમને જય માતાની, સભ્યોને જય માતાની. હા અમે ટીટો બી અહીં છે, ફૂલી છે, હું છું, અશ્વિન છે, બીજા બે ત્રણ હતા, લલ્લો બી છે, આડાવાડા જતા રહ્યા. તો બધા એક આપણે સભ્યોને જાગૃતિ કરવામાં આવે કે આપણે 8 મહિનાથી જ આપણું કામ બંધ કરવું, તો એને કામ આપણે શરૂ કરવા વાસ્તે આપણે બધા સભ્યોને એક થવું પડે ને એક ટાઈમ આપણે ભેગો કરવો પડે. તો સભ્યોને હાથ જોડીને કહ્યું કે અમે અત્યારે મઠની કોમ્પિટિશન બોલી રહ્યા, કોઈ ટાઈમ તથ નહીં પાડી રહ્યા, પણ સભ્યોની બધાની રાય લેવી, તમને જાણવામાં આવે કે આ પથ્થર ચેરે મેરે પડેલો છે, બધો ખરાબ થઈ ગયો. તમે ટીટાને બી બૈડા બી હેડે તો ઓડાડે તો સારું ચીજ વાત નહીં, પણ નીલો પડતો જઈ ગયો, પાણી હેડું જઈ પથ્થરો પર. તો હું સભ્યોને કહ્યું કે આપણે ટાઈમ કાઢો, ટાઈમ કાઢીને આપણે ભેગા થઈએ અને મઠનું કામ આપણે શરૂ કરાવીએ. પૈસો બહુ ખર્ચેલો છે, આપણે બધી તૈયારી છે આપણી, 2-3 મહિનામાં ઊભી થઈ જા, બીજા ગામવાળા થઈ જાય, માપડ બી થઈ જા. તો અમે તો ટેમ નહીં પાડી રહ્યા. એક તમને રાય કંઈ પૂછી રહ્યા તમારી કે 2 ટેમ નહેરે, એક નહેરે હોળી બાદ અને એક નહેરે ચૈત્ર પૂનમ, ચૈત્રી આઠમ જાયરા માયરા કરી નરવા થઈ અને ચૈત્રી આઠમ બાદ આપણે ભેગા થઈએ પૂનમ બાદ ભેગા થાવ. તો તમારી જેવી જેવી સભ્યોની રાય હોય તમે આનામાં એકને બધા કહેજો કે આ થોક મશીન આ થોક મંજૂર છે, તો આપણે બધા એક મેં રાય કરી લેવું અને રાય કરીને આપણે એ ટાઈમ થોકને આપણે ભેગા થઈને અને માતાજીનું કામ બધા રાગે રાખીને બધું શરૂ કરી દેવું. આટલું જ કહેવાનું છે બધા ભાઈઓને અને બધા આપણા સભ્યોને બી. હું બધા ભાઈઓને હાથ જોઈને વિનંતી કરું કે પથ્થર બધું જે અહીં પડો એ બૈરા બી અડી રહ્યા અને બધા ઉપરથી બી જઈ રહ્યા બહાર બેવા અને પથ્થરના પાણી જે લીક થઈ રહ્યું ને એ બધો ગારો થઈ ગયો, પથ્થર બગડશે. તો તમે ચૈત્રી આઠમ કરીને એ ટાઈમ બી આપણે બધા સભ્યને ભેગું થવું હોય તો થઈ શકે ને, હોળી ચેરે કહો તો હોળી ચેરે બી થાય અને બધા મિલીને અહીં હલી મિલીને મિટિંગ કરીને અને પછી એનો ટાઈમ તારીખ કાઢી નાખશું અને કાઢો બધા મિલીને અને આપણે મુહૂર્તનું કામ ચાલુ કરાવો. બસ આ જ વિનંતી છે. કોમેન્ટ અને કરજો, બધા મિલીને સહયોગ આલો. અને ભાઈ આ સભ્ય વર્ષે બધા બધા વાત જરૂર નાખજો અને કહેજો, બધાની રાય જરૂર નાખજો. 52 બી નાખો, સભ્ય બી નાખો. સભ્યમને કહેવામાં આવે અને મારી 52ને કહેવામાં આવે, મારા સભ્યમને ભાઈઓને કહેવામાં આવે કે જો આ કોઈ મનધારી નહીં, આવીને જે આપણે આંસુએ જોઈ રહ્યા, લોક આવી રહ્યા, જઈ રહ્યા ડબલા લઈને, કોઈ પથ્થરની જોઈ રહ્યું, કોઈ એની જોઈ રહ્યું અને હેડી ગયા ચાલી રહ્યા, ગામો ગામ કામ થઈ રહ્યા. અને મેં કોઈ ચોબાજી આપણે કરવી નહીં સભ્યમને અને મિલીન જુલીન. આ તો ખાલી એક રાય છે, કાંઈ કણે ચૈતર વૈશાખના મહિને આપણે ભેરા થઈ જાઓ યા હોળી બાદ આપણે ભેરા થઈ જાઓ સભ્ય લોકો અહીં બી અને એને બીને પછી એનો નિચોડ કાઢીએ, નિચોડ કાઢીને જે નિર્ણય લેવાનું હશે અને જે આગળ પસ્તાવ ઉપાડવાનો હશે એ બેહીને આપણે આગળ પસ્તાવ ઉપાડશું. પણ તમને હાથ જોડીને કહીએ કે જે આ વિડીયો આવે આનો જવાબ આર્યા વિડીયોના મય પાછો લખી નાલજો, તો અમને બી આ દિલને સારું લાગે કે ના ભાઈ સભ્યને આ પસ્તાવ પાસ છે. બોલ દગાય માતની જય. એમ છે કે અમે બધા જતા રહું, કાલ બધા આ બી જતા રહે, દિલ્હી વાળા અમે બી જતા રહું. તો બધાને એ જ વિનંતી છે કે 2 ટાઈમ કાઢશો આપણે, ઘોડી ચેડીનો, એક ચૈત્રી પૂનમનો. 2 જે તમને થોક સારો લાગે એને તમે વાત કરજો, વાત માનજો બધા મિલી કરીને. જેટલા બી સભ્ય છે આપણે પોરબંદર, હિંમતનગર, દિલ્હી, પંજાબ વાળા બધા મિલી કરીને આપણે કરી દઉં. એનો થરથોક પાકો થઈ જાય કે આ ટાઈમનું આપણે ભેગું થવું અને આના જ નાહી દઉં વર્ષમાં ભેગા થઈ અને આ આપણે 2 વાત કરીને માતાજીનું કામ શરૂ કરશું. ભૈયા વારેવડામાં છે, અમે મઠની કોમ્પિટિશન બોલી રહ્યા. તો આપણું કામ બધા ભાઈ સભ્યોને કહેવાનું છે કે કામ રોકાયું તો બહુ રોકાયું અને બીજું આગળ ના રોકશો કે આપણે આટલી પેમેન્ટો લગાવી દીધી, કાફી પેમેન્ટ લગી આપણી 50-60 લાખ રૂપિયા લગી ગયા. તો જે થયું છે એને અત્યારે બધી વાત નહીં કરવી આપણે. તો આપણે બધા સભ્યને હાજર વિનંતી કરી રહ્યા કે એક થોક પાડ લો અને બધા સભ્યો આપણા અહીંયા મઠની કોમ્પિટિશન ભેગા થઈ ગયા. હવે તમે હોળી ચેરે કહો તો હોળી ચેરે, ચૈતર કહે તો ચૈતર ચેરે,
પણ અમે કોઈ થોકને બારે કહી રહ્યા તમને હજુ એક અમારી જાણકારી છે કે પથ્થર ખરાબ થઈ ગયો પડો બધું ખરાબ થઈ ગયું તો તમારી બી રાય હોય તો આના મેં કીધું નાખીએ ફિલ્મ તો તમે ફિલ્મના મેં કહી દેજો કે ભાઈ આ થોક આપણે મંજૂર છે, 2 થોક છે, એક હોળી ચેરે અને એક ચૈતન્ય બાદ તમને જે થોક સારો લાગે જે તમને થોક સારો લાગે એ થોક પર તમે કોમેન્ટ કરજો તો આપણે બાવનને બી જાણકારી આપી દઉં, બીજાને જાણકારી આપી દઉં. અને બીજી હાથ જોડે વિનંતી છે કે ઘોઘરાની ચાલુ રાખજો અને જે આપણે પેલા બોલેલા છે પૈસા જે આ કે આપણે ડાયરાવાળા રૂપિયા એના પર જોર લગાવીજો તો આપણે કામ વહેલા ચાલુ કરી શકશું. બસ આટલું મારા ભાઈઓને કેવું છે, સભ્યોને કેવું છે. હવે ચૈત્રી આઠમ કરીને આપણે પૌનમ એક આપણે પૌનમના બાદ ભેગા થઈ જાઓ અને એક આપણે હોળી ચેડો તો જે તમને થોડું ખાવ લાગે તમે વોટ્સઅપે કહેજો તો આપણે બધા મળીને આપણે બધા સભ્ય લઈ લઉં અને બાવાને જાણકારી આપો. જય માતા. ભાઈ જો આ પથ્થર પડો આ રહ્યું છે તિલકાના ઘાડે છે પાણી અહીં આ પાણી છે કે તૂટી ગયેલું છે આ પથ્થરો બધો ખરાબ થઈ ગયો એઠેલો પડો તો હું તો તમને બધાને જાણકારી આપી રહ્યો કે જો આ પથ્થરો ખરાબ થઈ રહ્યો અલગ થોડું જાગો બહુ આપણે રતી રૂપિયો ભેગા કરેલો છે આ જો પથ્થરો ખરાબ કરી રહ્યા એક પૈસા ભેગા કરેલા છે આપણે અને મુશ્કેલ બહુ સારું કામ થઈ ગયું છે બધું ઉપર તક આવેલું છે આ તો 2 મહિના પછી હાઈફાઈ થઈ જાય આપણા ચેલ્લાવાળા મઢ બધા ઉપર થઈ ગયા અને આપણું એને પડવું રહ્યું તો બધાને વિનંતી છે કે આના પર અમલ કરજો અને તમે બી કોમેન્ટ નાખજો. જય માતાજી.